અને જો કોઈ પણ પ્રકારની ગેરરીતિ દેખાશે તો એ જરાય પણ થોડા અંશે પણ એ ચલાવી લેવામાં નહીં આવે. તમે બધાને ખ્યાલ છે કે માંગરોળની અંદર ભૂતકાળમાં ઘણા બધા એવા પ્રકારના કામો થયા છે કે જે કામો માત્ર ચોપડે બોલાયા છે. મિત્રો, સ્વાગત કરું છું આજના વિડીયોમાં. અને મિત્રો, આજે ખાસ એ સ્થળની મુલાકાત લેવાનું થયું છે કે જે સ્થળ ઉપર જે પુલ હતું જે તે સમયની અંદરથી, એટલે કે સૌથી જૂનું એક પુલ માંગરોળનું, જેને શેખડિયા વોકળા તરીકે ઓળખવામાં આવે છે. કદાચ તમે નામ પણ નહીં સાંભળ્યું હોય અને આપણા વિડીયોના માધ્યમથી તમે પહેલી વખત આ નામ સાંભળતા હશો. એન્જિનિયરે એવું નક્કી કર્યું કે ભાઈ આ જે પુલ છે એ પુલ જર્જરિત થઈ ચૂક્યું છે, ગમે ત્યારે પડી શકે એમ છે, ગમે ત્યારે ધ્વસ્ત થઈ શકે એમ છે, જેથી કરીને નવું પુલ બનાવવાનું કાર્ય હાથ ધરવામાં આવે. અને આ નવું પુલનું જે કામગીરી છે એ હાલ અત્યારે થવા જઈ રહ્યું છે. પરંતુ મિત્રો, તમને ખાસ બાબત જણાવી દઉં કે ખરેખર જે વોકળો છે એ વોકળો કોને કહી શકાય કે જે તે સમયની અંદર ઊંચાણવાળા વિસ્તાર હતા, એ વિસ્તારમાંથી જે પાણી છે એ નીચાણવાળા વિસ્તારમાં આવે અને એ વોકળા થકી એ પાણી સરળતાથી સરકી જાય અને જે ખેતીવાળો વિસ્તાર છે આજુબાજુની અંદર, એ વિસ્તારની અંદર સારી રીતે પાણીનો ઉપયોગ પણ કરી શકાય. આ હેતુસર જે તે સમયની અંદર આ વોકળાઓ તૈયાર થતા અને એની ઉપર વાહનના અવર જવર માટે કરી અને પુલ બનાવવામાં આવતું. જે પુલ આજ માંગરોળનું જર્જરિત હાલતમાં હતું અને અત્યારે હાલ એનું કામ શરૂ થઈ ગયું છે. સૌથી પહેલા પુલ તોડી નાખ્યું અને ડાયવર્ઝન છે એ ડાયવર્ઝન પહેલા ન આપ્યું, પરંતુ એ કાર્ય એ ડાયવર્ઝન પછી પાછળથી આપવામાં આવ્યું, કારણ કે લોકો એવી માંગ હતી કે ભાઈ જે કોઈ પણ ડાયવર્ઝન છે એ ડાયવર્ઝન અમને એટલું દૂર પડી જાય છે, જે ખુશ્બુ હોટેલ પાસેથી અથવા તો જે બાયપાસ છે એ બાયપાસ પાસેથી નીકળવાનું હતું. પરંતુ અત્યારે હાલ લોકો અહીંયાથી અવર જવર કરી રહ્યા છે. એટલે કે તમને બધાને ખ્યાલ છે, ઘણા બધા વિડીયોઝની અંદર તમે બધાએ જોયું પણ હશે કે એક જાય છે એ સીધો જુનાગઢ રોડ જાય છે, કેશોદ રોડ જાય છે, એક જાય છે એ વેરાવળ રોડ જાય છે, એક જાય છે પોરબંદર અને માંગરોળ સિટીમાં રોડ જાય છે. અહીંયા આ વિસ્તારની અંદર દરેક ચોમાસાની અંદર પાણી ભરાવાની સૌથી મોટી સમસ્યા રહે છે. વરસાદ પડે છે તો આમની બાજુનો અને આમની બાજુનું જેટલું પણ પાણી છે એ બધું ભરાઈને અહીંયા એકઠું થાય છે. આ જે પાણી છે એ પાણી સીધું વોકળા સ્વરૂપે એ અહીંયાથી જે અત્યારે હાલ જ્યાં પુલનું કામ ચાલી રહ્યું છે એના થકી સીધું પાણી ક્યાં જાય છે તો કે તળાવમાં જાય છે. અને એ તળાવમાંથી પાણી હકીકતમાં અહીંયા બહારની બાજુથી કોઈ એવા પ્રકારનો નિકાલ નથી. લગભગ પુલ જે છે એ પુલ લગભગ બંધ થઈ ચૂક્યા છે, જેથી કરીને પાણી જે છે એ પાણી ભરાવાની સમસ્યા વધારે પડતી રહે છે. અને ચોમાસાની અંદર જ્યાં પાણી ભરાય છે નીચાણવાળા વિસ્તારની અંદર, ત્યાં જનજીવન ખોરવાઈ પણ જાય છે શહેરમાં હોવા છતાં. આવી ભયાનક પરિસ્થિતિ પણ માંગરોળની છે. પુલનું જે કામ છે એ બતાવું એના પહેલા અહીંયા રેગ્યુલર જે રિક્ષા ચાલકો છે કે જે માંગરોળથી કેશોદ અપડાઉન કરે છે, જે માંગરોળથી શીલ અપડાઉન કરે છે, આ લોકો ભાઈઓનો પણ એક પ્રશ્ન છે. હું અહીંયા હતો તો એમણે કીધું કે સાહેબ, અમારા પણ આ પ્રકારના પ્રશ્નો છે કે જે ડાયવર્ઝન બન્યું છે એ ડાયવર્ઝન લઈને આ રિક્ષાવાળા ભાઈઓના કંઈક પ્રશ્ન છે. શું પ્રશ્ન છે તમારો? જે ડાયવર્ઝન છે એ ડાયવર્ઝનની અંદર જેટલી પણ ધૂળો ઉડે છે, ખાડા એટલે એવા પ્રકારના ખાડા છે કે ચલો નોર્મલ પણ નથી કે જેથી કરીને રિક્ષા સરળતાથી પસાર થઈ શકે. પેસેન્જર ભરેલી રિક્ષા હોય તો પલટી મારવાનો પણ ભય છે, એવું પણ કંઈક છે ને, બરાબર? મિત્રો જુઓ, આ ડાયવર્ઝન કયા પ્રકારનું આપ્યું છે. અહીંયા ચારે બાજુ ધૂળ પડી છે, એટલી જબરજસ્ત ધૂળ છે કે વાહન ચાલકો જે નીકળે છે એ વાહન ચાલકો, હજુ તો આ કામ ક્યારે પૂર્ણ થશે એ ખબર નથી. અને આ જે વાહન ચાલકો છે એ ધૂળ ધમાસથી એમ કહેવાય ને કે આખા ભરાઈ જાય છે. હકીકતમાં તો અહીંયા પણ એ લોકોએ આ બધું સાફ સફાઈ કરવું જોઈતું હતું કે જેથી કરીને રેગ્યુલર અવર જવર કરનારા જે લોકો છે એ લોકોને ક્યાંય એ પ્રકારની હાનિ ન ઊભી થાય, એ લોકોને આ ધૂળ ધમાસથી બચવું પડે. પરંતુ પ્રશ્ન એવો ઊભો થાય કે કેમ એ બાબત નગરપાલિકાના ધ્યાને ન આવી. નગરપાલિકાથી પણ મારી ખાસ એક નમ્ર અપીલ છે કે તમે કોઈ પણ કાર્ય કરો છો પણ લોકોને શા માટે એવી કોઈ સમસ્યાઓમાં કે મુસીબતમાં મૂકો છો? થોડાક સમય માટે તો થોડાક સમય માટે. હવે અહીંયાથી તમે જે આ રસ્તો પસાર કર્યો છે, જે ડાયવર્ઝન આપ્યું છે, એ ડાયવર્ઝનને ખરેખર ચોખ્ખું કરો. એની અંદર એટલી બધી ધૂળો ઉડે છે, ત્યાં માત્ર નકરી ધૂળો જ ઉડે છે કે રિક્ષાઓ
બાઇકર્સ જે કોઈ પણ રેગ્યુલર નીકળે છે તો એ લોકોને પણ કંઈક રાહત થાય, કોઈ પ્રકારે એ લોકોને પણ આ જે ધૂળની ડમરીઓ છે, એટલી જ માંગરોળની અંદર એટલી બધી ધૂળની ડમરીઓ તો ઉડે જ છે અને આ રસ્તાની ઉપર પ્લસ બીજું એ લોકોએ સહન કરવું પડે છે. આવી પરિસ્થિતિ ન ઊભી થાય એના માટે કરીને અહીંયા પાણીનો છંટકાવ કરો અથવા તો એવું કરો કે અહીંયા જે ડાયવર્ઝન છે એ સમયાંતર પૂરતા કે જ્યાં સુધી આ કાર્ય જે થઈ રહ્યું છે એ કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી આ જે રસ્તો અત્યારે ચાલુ છે ડાયવર્ઝનનો, એ ડાયવર્ઝનમાં સાફ સફાઈ કરી અને લોકો માટે એ રસ્તો ખુલ્લો મૂકવામાં આવે. મિત્રો આ જે વોકળો છે ને, આ વોકળાથી અહીંયાથી આ પ્રમાણે બહારની બાજુ પાણી જતું હતું. જે આ પુલ છે એ જર્જરિત થઈ ગયું હતું અને એ પુલનું કામ અત્યારે શરૂ થયું છે. સારી વસ્તુ છે કે ચાલો કોઈ કામ થઈ રહ્યું છે માંગરોળની અંદર, પણ જે કામ થઈ રહ્યું છે એની અંદર કોઈ પણ પ્રકારની ગેરરીતિ એ ચલાવી લેવામાં નહીં આવે. જે કાર્ય થઈ રહ્યું છે એ સચોટતા રીતે થવું જોઈએ. એની અંદર જે કોઈ પણ મટીરિયલ વાપરવાનું છે એ તમામ મટીરિયલ સારી રીતે વપરાવવું જોઈએ. જે કંઈ પણ આ પુલ બનાવવા માટે જે કોઈ પણ વસ્તુનો, સિમેન્ટનો, કોન્ક્રીટનો, ત્યાર પછી સળિયાઓનો જે કંઈ પણ જે પ્રમાણે ઉપયોગ થવો જોઈએ એ જ પ્રમાણે ઉપયોગ થવો જોઈએ. અને જો કોઈ પણ પ્રકારની ગેરરીતિ દેખાશે તો એ જરાય પણ થોડા અંશે પણ એ ચલાવી લેવામાં નહીં આવે. તમે બધાને ખ્યાલ છે કે માંગરોળની અંદર ભૂતકાળમાં ઘણા બધા એવા પ્રકારના કામો થયા છે કે જે કામો માત્ર ચોપડે બોલાયા છે અને હજુ સુધી લોકો એનો લાભ ક્યાંય કોઈ પ્રકારે લઈ નથી શક્યા. અને જે કામની અંદર ગેરરીતિ થઈ છે એ કામ માત્ર થોડાક જ સમય માટે રહ્યા છે અને એનો લાભ માંગરોળની જે ભોળી પ્રજા છે એ ઉઠાવી નથી શકી. એટલે તમામ કાર્યો ઉપર, તમામ બાબતો ઉપર માંગરોળની અંદર મારી હંમેશને માટે ચાપતી નજર રહેશે. અને આશા રાખીએ કે આ જે કાર્ય થઈ રહ્યું છે એ સચોટતાપૂર્વક, એકદમ સારી રીતે અને ક્યાંય કોઈ પ્રકારને ભવિષ્યમાં નુકસાન ન નીવડે એ રીતે અને ગેરરીતિ દાખ્યા વગર આ કાર્ય થાય. ધન્યવાદ.